તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સ્પ્લેન્ડર પ્લસ બાઇકમાં એવરેજ સેટિંગ કરીશું। એવરેજ સેટિંગ કરી આમાં સેટ કરવાની છે આપણે એવરેજ સેટિંગ। તો સૌથી પહેલાં તો તમારે બાઇક ચાલુ કરી દેવાનું। સૌથી પહેલાં બાઇકને ચાલુ કરી દો। બાઇક ચાલુ કરી અહીંયાથી થોડો રેસ વધારી દો। આ રેસ તમારા અહીંયાથી પહેલાં તમારે રેસ વધારી દેવાનો। અહીંયાથી રેસ વધારી દેવાનો, બાઇક રેસ રહે એટલું આટલો રેસ તમારે વધારી દેવાનો અહીંયાથી પહેલાં। પછી આ બાજુ દરેક બાઇકમાં આ રીતે સેટિંગ થશે। અહીંયા એક એર સ્ક્રૂ આવે છે બીજો, એને આપણે જે જગ્યાએ રેસ વધે આમ તમે સ્ક્રૂને ફેરવો અને રેસ જ્યાં વધારે વધે ત્યાં તમારે એને રાખવાનું। જો અહીંયા આ સ્ક્રૂ આવે એ સ્ક્રૂ આપણે ખોલીશું। આ ખોલ્યો સ્ક્રૂ આપણે, બરાબર। તમે જોઈ રહ્યા છો રેસ ઓછો થાય છે, તો આપણે ઓછો થાય ત્યાં નહીં, જે જગ્યાએ જો રેસ ઓછો થઈ ગયો, જે જગ્યાએ બાઇક રેસ થાય ઓટોમેટિક તમે સ્ક્રૂ ઢીલો કરો ટાઈટ કરો રેસ થાય એ જગ્યાએ તમારે સ્ક્રૂને ઊભો કરી દેવાનો। પછી તમારે એને હલાવવાનો નહીં, જે જગ્યાએ રેસ થાય તે જગ્યાએ, અને એકદમ ધીમે ધીમે સ્ક્રૂ ફેરવવાનો તમારે, બહુ ફાસ્ટ નહીં ફેરવવાનો, ધીમે ધીમે। જો હવે મેં સ્ક્રૂ ખોલ્યો તો રેસ વધે, જો વધે છે, વધ્યો રેસ। ધીમે ધીમે સ્ક્રૂને ખોલવાનો તમારે। આ જો રેસ વધે એ આપણા રેસ આ જગ્યાએ બાઇકનો રેસ વધારે રહેશે, તો આપણે જે જગ્યાએ એકદમ રેસ વધારે રહે એટલે આપણે એને ઊભું રાખીશું। આ આપણું એર સેટિંગ થઈ ગયું, એટલે આપણે આ એરનો સ્ક્રૂ અહીં બરાબર છે, અહીં આટલે રાખવાનો, ઓછો કરી દઈશું પેલી બાજુથી। આ જે સ્ક્રૂ છે આ સ્ક્રૂને પછી આઇડલિંગ માટે આવે છે, આ રેસ માટે ખાલી કે રેસ કેટલો રાખવો છે। આ સ્ક્રૂથી તમારે રેસ ઓછો કરી દેવાનો, જેટલો બાઇક બંધ ના થાય એટલો રેસ રાખવાનો તમારે। ત્યાં સુધી આ સ્ક્રૂ ખોલશો એટલે રેસ ઓછો થશે, બાઇક બંધ ના થાય એટલો રાખવાનો તમારે, બંધ નહીં થાય એટલો જ। જો અમારા બાઇક એર સેટિંગ થઈ ગયું કમ્પ્લીટ। એર સેટિંગ પૂરું થઈ ગયું। અહીંયા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો, અને કોમેન્ટ કરજો તમારે કઈ પ્રકારનો વિડીયો જોવે છે, હું એવો વિડીયો બનાવીશ। ચલો।